નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. આજે આપણે એક એવા શિક્ષણશાસ્ત્રી વિશે વાત કરવાના છીએ જેમણે બાળ શિક્ષણમાં ખરેખર એક ક્રાંતિ લાવી દીધી, જેમણે દુનિયાને એક સુંદર વિચાર આપ્યો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેડરિક ફ્રોબેલ અને તેમના કિન્ડરગાર્ટનના અદ્ભુત કોન્સેપ્ટ વિશે. કિન્ડરગાર્ટન, આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે, ખરું ને? આપણા બાળપણ સાથે જોડાયેલો છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ શબ્દ આવ્યો ક્યાંથી? કોણે આ અદ્ભુત પદ્ધતિની શરૂઆત કરી હશે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ વિચારની પાછળ હતા ફ્રેડરિક ફ્રોબેલ. એમનો જન્મ 1782માં જર્મનીમાં થયો હતો. તેઓ એક એવા શિક્ષણશાસ્ત્રી હતા જેમણે બાળ શિક્ષણને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. એમના માટે દરેક બાળક એટલે બગીચામાં ખીલી રહેલું એક સુંદર ફૂલ. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો કિન્ડરગાર્ટન શબ્દનો. જુઓ, આ એક જર્મન શબ્દ છે. કિન્ડર એટલે બાળકો અને ગાર્ટન એટલે બગીચો. ફ્રોબેલનું માનવું હતું કે શાળા એક એવો બગીચો હોવી જોઈએ જ્યાં બાળકો એકદમ કુદરતી રીતે પોતાની મસ્તીમાં પોતાની ગતિએ વિકાસ પામી શકે. અને શિક્ષક એ તો એક માળી છે જે બસ એમનું ધ્યાન રાખે. તો હવે ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિના મૂળમાં જઈએ. એમના માટે ભણતર એટલે ગોખણપટ્ટી કે ચૂપચાપ બેસીને સાંભળવું એવું બિલકુલ નહોતું. એમના માટે શીખવાવાની પ્રક્રિયા એટલે રમત. અને એ જ એમની પ્રખ્યાત પ્લેવે મેથડ કે રમત દ્વારા શિક્ષણની પદ્ધતિ કહેવાય છે. ફ્રોબેલ દૃઢપણે માનતા હતા કે રમત એ બાળકો માટે ખાલી ટાઈમપાસ નથી, પણ એ જ તો એમનું અસલી કામ છે. બાળકો રમતા રમતા જ તો આખી દુનિયાને સમજે છે, નવી નવી વસ્તુઓ શીખે છે. ફ્રોબેલના પોતાના શબ્દો જ આ વિચારને કેટલી સુંદર રીતે સમજાવે છે. તેઓ કહેતા, રમત એ શીખવાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. બસ આ એક જ વાક્યમાં એમની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. એમનો બીજો એક બહુ જ મહત્વનો સિદ્ધાંત હતો સ્વપ્રવૃત્તિનો. એટલે કે બાળક માત્ર સાંભળીને કે જોઈને જ જ્ઞાન મેળવનાર ન હોવું જોઈએ. એણે પોતે કંઈક કરવું જોઈએ, પોતાના હાથથી કંઈક બનાવવું જોઈએ. જ્યારે બાળક પોતે એક્ટિવલી ભાગ લે છે ને, ત્યારે જ એની ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સનો સાચો વિકાસ થાય છે. અને આ સ્વપ્રવૃત્તિ કરાવવા માટે ફ્રોબેલે કેટલાક ખાસ શૈક્ષણિક સાધનો પણ બનાવ્યા. એમણે આને બે કેટેગરીમાં વહેંચ્યા. એક હતા ગિફ્ટ્સ એટલે કે ભેટ, જેમાં ગોળ દડા, ચોરસ ઘન, બ્લોક્સ જેવી વસ્તુઓ હતી. આનાથી બાળકો આકાર, કદ અને સંબંધો જેવા કોન્સેપ્ટ સમજતા. અને બીજી બાજુ હતા ઓક્યુપેશન્સ એટલે કે ક્રિયાઓ, જેમાં ડ્રોઈંગ, માટીકામ કે પછી કાગળ વાળીને કંઈક બનાવવું જેવી પ્રવૃત્તિઓ આવતી. આનાથી એમની સ્કિલ્સ અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળતું. પણ સવાલ એ છે કે 19મી સદીના આ વિચારો આજે પણ કેટલા સુસંગત છે? તો ચાલો જોઈએ કે આધુનિક શિક્ષણ પર ફ્રોબેલનો પ્રભાવ ખરેખર કેટલો ઊંડો અને વ્યાપક છે. આપણે આજે જે પણ નર્સરી, કેજી કે પ્રી સ્કૂલ જોઈએ છીએ, એ બધાનો પાયો ક્યાંક ને ક્યાંક ફ્રોબેલના વિચારો પર જ ટકેલો છે. આજે જે એક્ટિવિટી બેઝડ લર્નિંગની વાત થાય છે, ગ્રુપમાં રમીને બાળકો સોશિયલ સ્કિલ્સ શીખે છે કે પછી પ્રકૃતિ સાથે જોડાઈને ભણવાની વાત હોય, આ બધું જ ફ્રોબેલની જ દેણ છે. બાળ શિક્ષણની વાત નીકળે એટલે મારિયા મોન્ટેસરીનું નામ પણ તરત જ યાદ આવે. તો ફ્રોબેલના વિચારોને વધુ સારી રીતે સમજવા માટે ચલો મોન્ટેસરીની પદ્ધતિ સાથે એમની એક નાનકડી સરખામણી કરી લઈએ. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, ફ્રોબેલની પદ્ધતિ પ્લેવે એટલે કે રમત આધારિત હતી, જ્યારે મોન્ટેસરી સ્વશિક્ષણ પર વધુ ભાર મૂકતા હતા. ફ્રોબેલે ગિફ્ટ્સ અને ઓક્યુપેશન્સનો ઉપયોગ કર્યો, જ્યારે મોન્ટેસરીએ ખાસ ઉપદેશાત્મક સામગ્રી તૈયાર કરી હતી, જે કોઈ ચોક્કસ કોન્સેપ્ટ શીખવવા માટે જ ડિઝાઇન કરાઈ હતી. અને સૌથી મોટો ફેરફાર શિક્ષકની ભૂમિકામાં છે. ફ્રોબેલ માટે શિક્ષક એક ગાઈડ કે માર્ગદર્શક છે, જ્યારે મોન્ટેસરી માટે શિક્ષક એક ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક છે. તો આટલી બધી ચર્ચા પછી પરીક્ષાના દૃષ્ટિકોણથી કયા મુદ્દાઓ સૌથી મહત્વના છે? ચાલો એકદમ ફટાફટ એના પર નજર નાખી લઈએ. આ 5 મુદ્દા તો બિલકુલ ભૂલવાના નથી. પહેલું, કિન્ડરગાર્ટન એટલે કે બાળકોનો બગીચો. બીજું, પ્લેવે પદ્ધતિ એટલે કે રમત દ્વારા શીખવું. ત્રીજું, સ્વપ્રવૃત્તિ, જેમાં બાળક પોતે જ સક્રિય શીખનાર બને. ચોથું, ભેટ અને ક્રિયાઓ, જે તેમના ખાસ શૈક્ષણિક સાધનો હતા. અને પાંચમું,
પ્રકૃતિ આધારિત શિક્ષણ. આટલું યાદ રાખશો એટલે ફ્રોબેલનો મુખ્ય વિચાર સ્પષ્ટ થઈ જશે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ. ફ્રોબેલે કલ્પના કરી હતી કે શાળા એક બગીચો બનશે અને બાળક એક છોડની જેમ ત્યાં મુક્તપણે ખીલી શકશે. પણ શું આજની આપણી શિક્ષણ વ્યવસ્થા ખરેખર એમના આ સપનાને, આ દ્રષ્ટિને સાકાર કરી રહી છે? આ પ્રશ્ન પર આપણે સૌએ વિચારવું રહ્યું.